Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। મંગળવારે દેશના લોકતંત્ર માટે મોટો દિવસ। લોકસભાની ચૂંટણીને લઈને મતગણતરી બાદ પરિણામ થશે જાહેર। ચૂંટણી પરિણામને લઈને મતદારોમાં ઉત્સાહ। જૂનાગઢમાં દલિત યુવાનને ગણેશગઢ લઈ જઈને મારવાનો મામલો વકર્યો છે। ગોંડલના ગણેશ જાડેજા સહિતની ટોળકીને પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। જોકે ગણેશ ગોંડલ હજુ ફરાર છે। ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં 4 મિત્રો ડૂબ્યા। અમદાવાદથી ફરવા ગયેલા મહીસાગર નદીમાં ઉતરેલા મિત્રોનું ડૂબતા મિત્રને બચાવવા માટે 3ના મોત થયા તો એકનો આબાદ બચાવ થયો છે। રાજકોટ અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી। આરએમસીના 2 અધિકારીઓ મનસુખ સાગઠિયા અને મુકેશ મકવાણા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જોકે થોડા દિવસ પહેલા જ આ અધિકારીઓની ધરપકડ પણ થઈ હતી। રાજ્યમાં ગરમીનો પારો વધશે। આગામી 8 થી 9 જૂને રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે તો રાજ્યમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા। જૂનાગઢની અંદર ગણેશ ગોંડલે એક દલિત યુવકને માર્યો છે ઢોરમાર, જે બાદ ફરિયાદ નોંધાઈ પોલીસે 3 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે। ત્યારે આ કેસની અંદર આગળ વધુ વિગતોને લઈને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। શું છે તે આવો સાંભળીએ। જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ। આરોપીની ધરપકડ કરો, ગુંડાગીરી બંધ કરો, બંધ કરો, બંધ કરો। ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ। આવાજ દો, આવાજ દો, જય ભીમ, જય ભીમ। ગુંડારાજ બંધ કરો, બંધ કરો, બંધ કરો। કહેવાતા મોટા માથાઓને તો બિલકુલ નહીં છોડીએ। રાજ્યની સરકારે અને પોલીસે પોતે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો છે અને બાદ પણ તમે ધરપકડ ના કરો એનો મતલબ એમ કે તમે સમાજમાં કોઈ મજબૂત મેસેજ આપવા માંગતા નથી। આ રાજ્યમાં ન્યાયની અપેક્ષા લોકોને નથી રહી। એ આપણી ડેમોક્રેસી માટે, લોકતંત્ર માટે સારું નથી। દલિત છો ને તો તમને માર પડશે, તો આ કોઈ ચલાવી લેવાના નથી। ગોંડલમાં જ કોઈને એવું હોય કે મારું કોઈ નામ ના લઈ શકે તો મારા નામ બી જિગ્નેશ મેવાણી। જૂનાગઢના એનએસયુઆઈના પ્રમુખ અને દલિત યુવકને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર દ્વારા અપહરણ કરીને મારવાની ઘટનામાં દલિત સમાજમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે ને કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી અને દલિત નેતા જિગ્નેશભાઈ અત્યારે રાજકોટ પહોંચ્યા છે ને કલેક્ટરને આવેદન આપ્યું છે ને ઉગ્ર રજૂઆતો કરી છે। આપણે તેમની સાથે સીધી વાત કરશું। જિગ્નેશભાઈ, શું કહેશો? અપહરણની ઘટના, ફરિયાદ પણ નોંધાઈ ગઈ, હજુ સુધી ધરપકડ નથી ગઈ, આપની શું માંગ છે? હું એવું માનું છું કે કોઈ પણ રાજકીય પક્ષની સરકાર હોય, બિઝનેસમેનનો દીકરો કે દીકરી, આઈએસ આઈપીએસનો દીકરો કે દીકરી, કે ધારાસભ્ય કે સંસદ સભ્યનો કોઈ પરિવાર સભ્ય એ જ્યારે ગુનો કરે ત્યારે પોલીસે વધારે પ્રોએક્ટિવ થઈને તાબડતોબ ધરપકડ કરીને સમાજમાં એવો મેસેજ આપવાનો હોય કે કહેવાતા મોટા માથાઓને તો બિલકુલ નહીં છોડીએ। આ કિસ્સામાં ઘટના એટલી નિંદનીય છે કે તમે એક માણસને, આરોપી, ધારાસભ્યનો દીકરો કિડનેપ કરી ગાડીમાં ફિલ્મી સ્ટલે બેસાડી એને નિર્વસ્ત્ર કરો, એને નગ્ન કરી 4-5 લોકો એને ઘેરી એનો વિડીયો બનાવો અને એવું કહો કે તમે એનએસયુઆઈમાંથી રાજીનામું આપશો, અમુક ચોક્કસ શબ્દોનો પ્રયોગ કરે તો જ તને છોડીએ અને એને જાણે એને મારી નાખવાનો એ પ્રમાણે તમે એને બેસુમાર મારો। અને આ બાબતે રાજ્યની સરકારે અને પોલીસે પોતે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો છે અને બાદ પણ તમે ધરપકડ ના કરો એનો મતલબ એમ કે તમે સમાજમાં કોઈ મજબૂત મેસેજ આપવા માંગતા નથી। એટલે નેતાઓ અને અધિકારીઓના ચિરંજીવીઓને ચરબી એટલા માટે ચડતી હોય છે કે અમને એવી ગેરંટી છે કે અમારો કોઈ વાળ વાંકો નહીં કરે। એટલે રાજ્યની સરકારે દાખલો બેસાડવો જોઈએ અને તાબડતોબ આવતા 24 કલાકમાં જો ધરપકડ ના કરો તો સ્વાભાવિક રીતે સમાજનો રોષ, આક્રોશ, નારાજગી વધવાના જ છે અને લોકો પછી સડક ઉપર ઉતરે અને તમારે ધરપકડ કરવા જે 5-10 કોન્સ્ટેબલને કામે લગાડવાનો હોય એના બદલે તમારે 1000 માણસને કામે લગાડવા પડશે।
લોકો રોડ ઉપર ઉતરવાના જ છે, તમે નારાજગીરી વોરવા માગતા હોય તો. સાથોસાથ NSUIના સ્ટેટ પ્રેસિડેન્ટ નરેન્દ્ર સોલંકીની રજૂઆત છે કે તેઓ થોડા દિવસ પહેલાં અમદાવાદથી રાજકોટ આવતા હતા ત્યારે 2 પોલીસ કર્મીઓએ એમના ટીમના માણસોને માર્યા, જાતિ વિષયક અપમાનિત કર્યા અને એ બાબતનો પણ રાજકોટ પોલીસે ગુનો દાખલ કર્યો. એને લગભગ મહિનો થવા આવ્યો છતાં એમાં પણ ધરપકડ નથી થઈ. થોડા દિવસ પૂર્વે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં જે કસ્ટોડિયલ ટોર્ચરની ઘટના બની એમાં એક પોલીસ કર્મી દલિત સમાજના વ્યક્તિની બોછી પકડી એને ભોંય તળિયામાં પછાડીને મારે છે, એની પણ તમે ધરપકડ નથી કરી. હું છેલ્લા 4 દિવસથી અગ્નિકાંડના મુદ્દે રાજકોટમાં છું. આખા રાજકોટ શહેરના મીડિયા કર્મીઓમાં, આમ જનતામાં, કોંગ્રેસ ભાજપના લોકોમાં પણ એવો મેસેજ છે કે મોરબીની જેમ આ કેસમાં પણ પિલ્લું વળી જશે. એટલે આ રાજ્યમાં ન્યાયની અપેક્ષા લોકોને નથી રહી. એ આપણી ડેમોક્રેસી માટે, લોકતંત્ર માટે સારું નથી. આજે પણ દેશમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ લાગુ છે, તો લાગુ એ સાચા અર્થમાં થવું જોઈએ. અને કોઈ પણ મારી પાર્ટી એ કાલે પાવરમાં આવે અને કસ્ટોડિયલ ડેથની ઘટના બને તો એની ધરપકડ થવી જ જોઈએ. કેમ કે કાયદા અને બંધારણની ઉપર તમે કે હું, IAS કે IPS અધિકારી, MP કે MLA, બંધારણની ઉપર કોઈ નથી. જો આવનારા સમયમાં ધરપકડ નહીં થાય, આપની માંગ નહીં સંતોષાય તો શું કયા કરીએ? કાર્યક્રમો રહેશે? સ્વાભાવિક રૂપે આંદોલન કરવા માટે મજબૂર બનીશું. કાયદો અમલમાં છે, બંધારણ અમલમાં છે, તો તમે એનું પાલન કરો. કલેક્ટરને રજૂઆત કરી છે, જૂનાગઢ SPને રજૂઆત કરી છે, પીડિત પરિવારોએ રજૂઆત કરી છે, સમગ્ર ગુજરાતમાં દલિત સમાજના ભાઈ બહેનો આવેદનપત્રો આપી રહ્યા છે. હું તમારી મીડિયા સમક્ષ રજૂઆત કરી રહ્યો છું. એ પછી પણ સરકાર ધરપકડ કરવા ના માગતી હોય તો મતલબ તમે એવો મેસેજ આપવા માંગો છો દલિત છો ને તો તમને માર પડશે. તો આ કોઈ ચલાવી લેવાના નથી. એટલે વધારે ઉગ્ર આંદોલન આપવા માટે અમે મજબૂર બનીશું. અને ગોંડલમાં જ કોઈને એવું હોય કે મારું કોઈ નામ ના લઈ શકે તો મારા નામ બી જિગ્નેશ મેવાણી, બરાબર? અને હું આખા દેશમાં જઈને ધરપકડો કરાવું છું. અનેક પોલિટિકલ પાર્ટીઓની સામે લડ્યો છું. મારી પાર્ટીના રાજ્યમાં શાસન હોય ને ત્યાં ઘટના બને ત્યાંય જઉં છું. એટલે આ ઘટનામાં અમે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાના નથી. ન્યાયની બાબત છે. કાલે ઉઠીને દલિત સમાજનો વ્યક્તિ એ બીજા કોઈ સમાજના વ્યક્તિનું કિડનેપિંગ કરે અને દલિતના સમાજના વ્યક્તિની ધરપકડ ના થાય તો પણ મને યાદ કરવાનો, કેમ કે અમે સાચા અર્થમાં બંધારણમાં માનીએ છીએ. આટલા દિવસથી જે હત્યાની પ્રયાસની કલમ છે, એટ્રોસિટીની કલમ છે, શા માટે ધરપકડ નથી થતી? શું આપને શું લાગે છે? રાજ્યના DGએ તાબડતોબ SPને સૂચના આપવી જોઈએ અથવા SPની સામે પગલાં ભરવા જોઈએ. પોલિટિકલ પ્રેશરથી ધરપકડ નહીં થતી? બિલકુલ. પોલિટિકલ પ્રેશરના ઓડિયો આપણે સાંભળ્યા પણ છે. એક ભારતીય જનતા પાર્ટીનો માણસ પીડિતના પિતા રાજુભાઈ સોલંકીને કહી રહ્યો છે કે તમે સમાધાન કરો, તો શરમ આવી જોઈએ ને. મારા પરિવારના સદસ્યો પર હત્યાની કોશિશ થાય અને પછી નેતા ફોન કરે કે ભાઈ તું આમાં સમાધાન કરી લે. આ નાનો લાપોટ ઝાપોટનો પણ મુદ્દો નથી, હત્યાની કોશિશ છે. એક વ્યક્તિને તમે નિર્વસ્ત્ર કર્યો છે, એનો વિડીયો લીધો છે. કાલે ઉઠીને ધરપકડ થઈ જાય, કેસ ચાલે તો પણ જે પીડિતને તમે નગ્ન કરીને માર્યો એના માનસ ઉપર શું અસર થવાની એની ગંભીરતા આપણે કોઈ દિવસ વિચારીએ છીએ? દલિત સમાજના વ્યક્તિને તમે જ્યારે એ વરઘોડો કાઢતો હોય ઘોડા પરથી ઉતારી દો છો, પછી FIR પણ થાય અને ધરપકડ પણ થાય, પણ એને જાહેરમાં ભર બજારમાં આખું ગામ જોતું હોય અને ઘોડા પરથી તમે ઉતારીને અપમાનિત કર્યો, એની જે મનોવૈજ્ઞાનિક અસર આ જીવન એને રહેવાની છે, એના વિશે આપણે ક્યારેય વિચાર્યું છે? તો રાજ્યની સરકાર આ બાબતે કેમ કંઈ પગલાં ભરવા માંગતી નથી? અને RSSના નૌટંકીબાજ લોકો જે દર વખતે સામાજિક સમરસતાનું ડિંડક ચલાવતા હોય છે અત્યારે ક્યાં ગાયબ થઈ ગયા છે એ પણ પૂછવા માંગુ છું. આ તા જિગ્નેશ મેવાણી દલિત સમાજના નેતા, તેઓનો અને અમે ફરી કોઈ આવેદનપત્ર આપવા ના આવીએ અને ભાનુબેન બાબરિયા ધરપકડ કરાવી લે એ બી અમારે જોવું છે. હા, તેમનું સ્પષ્ટ કહેવું છે કે જો 1 થી 2 દિવસની અંદર ગણેશસિંહ જાડેજાની ધરપકડ નહીં થાય તો જલદ કાર્યક્રમો કરવામાં આવશે. હવે જોવાનું રહેશે કે પોલીસ છે તે ગણેશસિંહ જાડેજાની ધરપકડ કરે છે કે પછી દલિત સમાજ છે તે ઉગ્ર આંદોલન કરે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. છેલ્લા 3 દિવસથી ગણેશ ગોંડલ એટલે કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર છે તેમને લઈને ખૂબ ચર્ચાઓ ચાલે છે, કારણ કે તેમણે જૂનાગઢની અંદર એક દલિત યુવાનને ઢોર માર માર્યો છે. પરંતુ આ ગણેશ ગોંડલ ગણેશ જાડેજા છે કોણ? જુઓ ખાસ રિપોર્ટમાં. ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અવારનવાર ચર્ચામાં આવતા રહેતા હોય છે અને લાઇમલાઇટમાં પણ રહેતા હોય છે. અત્યારે જે વિવાદ સર્જાયો છે એમાં સમગ્ર મામલે હજુ સુધી ગણેશ ગોંડલ લાપતા છે. પોલીસ તેમને નથી પકડી શકી ત્યારે સવાલ એ થઈ રહ્યો છે
કે શા માટે અત્યાર સુધી પોલીસે ગણેશ જાડેજાની ધરપકડ નથી કરી. બીજી બાજુ આ સમગ્ર મુદ્દે 11 લોકોમાંથી 3 લોકોની ધરપકડ છે પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે અને બીજી બાજુ ગણેશ જાડેજાને પણ પોલીસ હાલ શોધી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે કદાચ પોલીસ કોઈને છાવરી રહી છે કાં તો આંખ આડા કાન કરી રહી છે. ત્યારે આ રિપોર્ટમાં જાણીશું આપણે કે કોણ છે ગણેશ ગોંડલ. ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. ક્ષત્રિય આંદોલન સમયે પણ જયરાજસિંહ જાડેજા તેમના નિવેદનને લઈને લાઇમલાઇટમાં હતા. હવે તેમના પુત્ર ગણેશ જાડેજાને લઈ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો. ગણેશ જાડેજાને તેમની ટોળકીએ કોંગ્રેસના નેતાનું અપહરણ કરી તેને ઢોર માર માર્યાની ફરિયાદ નોંધાઈ. આ મામલે ગણેશ ગોંડલ અને તેની ટોળકી સામે એટ્રોસિટી હેઠળ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ કોંગ્રેસ નેતા સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં છે. ગણેશ જાડેજા ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહનો પુત્ર છે. જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાની રાજકીય પકડ ગણેશ જાડેજા ધરાવે છે. રાજકીય વગ ધરાવતા ગણેશ જાડેજાની ધાક ગોંડલમાં ખૂબ જ વધુ છે. લોકસભાની ચૂંટણીમાં પોરબંદર ઉમેદવાર મનસુખ માંડવિયા અને રાજકોટ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને જીતાડવાની દિવસ રાત ગણેશ જાડેજાએ મહેનત કરી છે. કહેવાય છે કે પોલીસ પણ ગણેશ જાડેજાની મેટરમાં આંખ આડા કાન કરતી હોય છે. સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં ગણેશની હાજરી હોય છે. સંજય સોલંકીને માર મારી ધમકાવી માફી મંગાવતો વિડીયો બનાવી દેવાના કેસમાં હાલ તેઓ ફરાર છે. ગણેશ પર એટ્રોસિટી, હત્યાની કોશિશ, ધમકી, અપહરણ જેવા ગુનાઓ નોંધાયા છે. 30 મેની મોડી રાત્રે બનેલી ઘટનામાં પોલીસ હજુ સુધી ગણેશને નથી પકડી શકી. ગણેશનો વાળ પણ વાંકો નથી કરી શકી. કહેવાય છે ગણેશની ધાકથી પોલીસ પણ ડરી રહી છે. લોકસભા 2024ની ચૂંટણીને લઈને 4 તારીખને મંગળવારના રોજ મતગણતરી થવાની છે ને મતગણતરીમાં તમે આપેલો મત કેટલો સાર્થક થાય છે તે તો ઈવીએમ અને ખુલ્યા બાદ જ રિઝલ્ટ ખબર પડશે. પરંતુ અમુક બેઠકો ઉપર એનાલિસિસ અને એક્ઝિટ પોલ એવું કહે છે કે કોંગ્રેસ આવી રહી છે. તો તેને લઈને જામનગરની જનતા શું કહે છે સાંભળો. લોકસભા ચૂંટણીનું તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. પરિણામને હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે ત્યારે એક્ઝિટ પોલ્સના તારણો પણ આવી ગયા છે ને તમામ એક્ઝિટ પોલમાં એનડીએ છે તે ખૂબ જ સ્પષ્ટ રીતે બહુમતી બનાવી રહી છે. ખૂબ જ કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર છે તે કેન્દ્રમાં ફરી એકવાર સરકાર બનાવી રહી છે. કેટલાક રાજકોટના લોકો છે તેમની સાથે વાત કરશું. શું કહેશો? એક્ઝિટ પોલના તારણો આવી ગયા છે, મતદાન તમામ તબક્કાનું પૂર્ણ થઈ ગયું છે. 4 તારીખે કોણ સરકાર બનાવવા જઈ રહ્યું છે ને એક્ઝિટ પોલના આંકડા સાથે આપ કેટલા સહમત છો? જી, એક્ઝિટ પોલના આંકડા તો સામે આવી ચૂક્યા છે અને ક્યાંકનો ક્યાંક તો અમને પણ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી તેને મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે અને ક્યાંકનો ક્યાંક મોદી સાહેબે પણ સારું જ કામ કર્યું છે અને અમને એવું લાગે છે કે સરકાર બનશે, મોદી સરકારની જ બનશે. કયા કયા કામો એવા છે કેન્દ્ર સરકારના ને અહીંયા સ્થાનિક લેવલે જેને જોઈને તમને એવું લાગે છે કે અહીંયા ફરી એકવાર મોદી સરકાર બનશે, રાજકોટમાં પણ ભાજપના ઉમેદવાર છે તે જીતશે? જી, એક સામાન્ય જનતા તરીકે અમે એટલું કહી શકીએ કે અમને એમ્સ દીધી છે, અમને સારું એવું ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું છે અને એરપોર્ટ કરતાં પણ સારું બસ પોર્ટ આપ્યું છે. એટલે એવા અનેક મુદ્દાઓ છે. વિકાસશીલ રાજકોટને બનાવ્યું છે. એટલે અમે તો ક્યાંકનો ક્યાંક આ સરકાર સાથે તમે જોડાયેલા છીએ અને સમર્થન પણ આપીએ છીએ. અન્ય પણ કેટલા રાજકોટના લોકો છે. આપને શું લાગે છે એક્ઝિટ પોલના તારણો મુજબ જ સરકાર બનશે કે પછી આમાં કંઈ ફેરફાર થશે? એમાં ફેરફાર એ થશે કે ભાજપને એનાથી વધારે એનડીએને સીટો મળશે વધારે અને એમને નીચલા વર્ગ માટે, મધ્યમ વર્ગ માટે, બધા માટે સારું કામ કર્યું છે અને સારું કાર્ય કર્યું છે. એટલે એક્ઝિટ પોલ કરતાંય વધારે એમને મત મળવાના, સીટો મળવાની છે. કેટલી સીટો? એમને 400 પારની ગણતરી છે આપણી. 400થી પાર સીટો આવશે તેવા પણ લોકો છે તે દાવા કરી રહ્યા છે. આપને શું લાગે છે એક્ઝિટ પોલના આંકડાઓ આવ્યા, એવરેજ કાઢીએ તો 350 જેવી સીટો છે તે એનડીએને આપી છે, આટલી સીટો આવશે કે પછી ઇન્ડિયા ગઠબંધન કહી રહ્યું છે કે 295 સીટો છે તે અમારી આવી રહી છે?
એક્ઝિટ પોલ જે ટીવી ચેનલો બધી બતાવી રહ્યા છે, અત્યારે લોકોમાં ટીવી ચેનલો ઉપર વિશ્વાસ ઉઠી ગયો છે. ટીવી ચેનલ કોઈ સ્ટાન્ડર્ડ એની વિશ્વસનીયતા જાળવી નથી રાખી. જે પહેલાં જે વિશ્વસનીયતા ટીવી ચેનલો ઉપર હતા અને લોકો જે મતદાર રાખીને બેઠા હતા એવી અત્યારે કોઈ સિસ્ટમ ટીવી ચેનલમાં દેખાતી નથી. અને ખરેખર તો ગત વિધાનસભાની ચૂંટણીમાં જે બિહારના એક્ઝિટ પોલના જે આંકડા ટીવી ચેનલોએ બતાવ્યા હતા એ બધા ખોટા પડ્યા હતા. કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલ ખોટું પડ્યું હતું અને વિરોધાભાસ જે એક્ઝિટ પોલે બતાવ્યું હતું વિરોધાભાસ પરિણામો આવ્યા હતા. અને ખરેખર તો 4 તારીખે જે મતગણતરી છે અને ત્યારે જે લોકોનો જે સર્વે છે એ જ સાચો સર્વે છે. એક્ઝિટ પોલનો સર્વે જે છે એ વિશ્વસનીયતા ભર્યો છે નહીં. કેટલી સીટો ભાજપને આવશે અથવા કોંગ્રેસને આવશે એવું લાગે છે આપને? એ તો 4 તારીખે લોકોનો સર્વે અને લોકોનું મતદાન જે થયું છે એ જ બતાવશે. અને જે હવામાં આવા બધા જે વાતો કરે છે કે 400 પાર પણ હું નથી માનતો કે 400 પાર. કારણ કે જે ભૂતકાળમાં પણ જ્યારે એકતરફી વેવ રહ્યો છે ત્યારે પણ 400 પાર કોઈ પાર્ટીની સીટ આવી નથી. ઇન્દિરા ગાંધીનું મૃત્યુ થયું ત્યાર પછી જ્યારે રાજીવ ગાંધી કોંગ્રેસની ઇલેક્શનમાં રાજીવ ગાંધીને જે વાવાઝોડાના રીતે જે મત મળ્યા હતા પણ ત્યારે પણ 400 પાર નહોતી થઈ. એટલે 400 પારની જે વાતો છે એ બધી હવામાં છે અને ગુલબાંગ છે. પણ જીતવા માટે તો 272 જ જોઈએ છે. એટલે કદાચ 400 ન આવે તોય ભાજપ સરકાર તો બનાવશે જ ને. હા, સરકાર ભાજપ બનાવે. 272 ને વટી જાય તો સરકાર ભલે ભાજપ બનાવે. આપે કયા કયા મુદ્દાઓ ચૂંટણીમાં ધ્યાનમાં રાખ્યા છે? ખરેખર તો જે છે ને રામ મંદિર છે, 370 છે, 3 તલાક છે, લોકોને કોઈ સ્પર્શતી જ નથી. લોકોને એજ્યુકેશન સ્પર્શે. એજ્યુકેશન સરસ સ્ટાન્ડર્ડવાળું હોવું જોઈએ. અને બેરોજગારી જે ઘટવી જોઈએ એ પણ ઘટી નથી. અને બેરોજગારી ખરેખર ઘટવી જોઈએ. ભ્રષ્ટાચાર છે એવું લાગે છે? ભ્રષ્ટાચાર તો ટીઆરપી ગેમ ઝોનમાં તો તમે બધાએ જે બતાવ્યું છે અને જોયું છે. અને સરકારના અધિકારીઓ પદાધિકારીઓ તરફ અંગુલી નિર્દેશ થાય છે. અને ઘણા અધિકારીઓ અત્યારે પોલીસના એરેસ્ટમાં પણ છે અને જેલમાં પણ છે. અન્ય પણ કેટલાક રાજકોટના લોકો છે. આપને શું લાગે છે કઈ સરકાર બનશે અને શા માટે? આપના માધ્યમથી હું મારા વિચાર રજૂ કરું છું કે ગુજરાતના લાલ અને ભારત માતાના સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે એ નિશ્ચિત છે. જ્યારે એક્ઝિટ પોલે આપણે એવરેજ કાઢીએ ત્યારે 350 ની આજુબાજુની બેઠક એનડીએની બતાવી છે. પણ મારા વિચાર મુજબ નરેન્દ્રભાઈ મોદીએ જે રાષ્ટ્રની અંદર એક નવો વિચાર મૂક્યો, વિકાસની રાજનીતિ, સંવાદ નહીં, વિવાદ નહીં, માત્ર વિકાસની અને રાષ્ટ્રવાદની નીતિને ભારતીય જનતા પાર્ટીએ જે રીતે પબ્લિકની વચ્ચે મૂક્યું એ જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતે કોઈએ કલ્પના નહીં કરી હોય એવું રિઝલ્ટ કદાચ 400 પાર, કદાચ 450 આજુબાજુ બેઠક મળે એવું વાતાવરણ અત્યારે ભારતની અંદર આપણને દેખાઈ રહ્યું છે. વિપક્ષ આ વખતે એક થઈ ગયું છે, એનો કોઈ ફરક પડશે કે પછી ગત ચૂંટણી જેવું જ પરિણામ આવશે? વિપક્ષનું ગઈ ચૂંટણીઓમાં પણ લોકસભાની જે ચૂંટણીને લાગે વળગે છે ત્યાં સુધી વિપક્ષો ઘણી જગ્યાએ સિન્ડિકેટ રીતે ચૂંટણી લડ્યા હતા અને ભારતની જનતાએ એમને નકાર્યા હતા. અને વિપક્ષની જે નકારાત્મકતાની માનસિકતા છે આજ સુધી વિપક્ષ સમજી નથી શક્યો કે રાષ્ટ્રની અંદર રાષ્ટ્રવાદની કેટલી ચરમસીમાએ છે. આપણે જોયું કે રામ મંદિર, 370 હટાવી, આ બધા મુદ્દાઓ લોકમાનસની અંદર મોટો અસર કરે છે. પણ વિપક્ષ આનો વિરોધ આજે નજીકના ભૂતકાળની અંદર જ્યારે 370ની કલમ હટાવવામાં આવી ત્યારે કોંગ્રેસના 45 સાંસદોએ લોકસભાની અંદર વોકઆઉટ કર્યો. એટલે આ રાષ્ટ્રની અંદર કોંગ્રેસની માનસિકતા એવી છતી થઈ રહી છે કે કાશ્મીરને ભારતનો અભિન્ન અંગ જ નથી માનતી. એટલે આવા રાષ્ટ્ર વિરોધી જે કૃત્યો ક્યાંક ને ક્યાંક થયા છે અથવા એમની કોઈ ભૂલ છે અથવા રાહુલ ગાંધીને કોઈને કોઈ મિસગાઈડ કરી રહ્યું છે જેના કારણે કોંગ્રેસ ક્યાંય ઊભી થતી હોય એવું મને નથી લાગતું. આજે આપણે રાજકોટની જ વાત કરીએ, પરેશભાઈ ધાનાણીએ ખૂબ સારી એવી લડત આપી પણ આજ કોંગ્રેસ ક્યાં છે? આજે એના કાર્યકરોમાં હતાશા છે, ઘોર નિરાશા છે અને આજ કોંગ્રેસ મુક્ત ગુજરાત થઈ ગયું છે. આપણે જાણીએ છીએ આ વાસ્તવિકતા વાત છે. કોંગ્રેસમાં હતાશા છે, કોંગ્રેસ ઊભી નથી થઈ શકતી. રાજકોટની વાત કરવામાં આવે, પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી, આમાંથી મજબૂત ઉમેદવાર કયો લાગ્યો? પરસોત્તમભાઈ રૂપાલા એ હોઈ શકે. કેમ કે જોવા જાય તો એક જીત છે નરેન્દ્ર મોદીની છે, બરોબર છે, અને સામાન્ય પ્રજાની છે. અને કોંગ્રેસ જોવા જઈએ તો કોઈની પાસે કોઈ એવો મજબૂત એવો કોઈ ઉમેદવાર નથી કે નથી કોઈ વડાપ્રધાનને લાયક કોઈ એવો માણસ છે એની પાસે. રાજકોટના એવા કયા કયા મુદ્દાઓ છે જેને ધ્યાને લઈને તમે મતદાન કર્યું છે?
રાજકોટમાં જોવા જઈએ તો બહુ ઝાઝો વિકાસ છે બધી જગ્યાએ. કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો બધી જગ્યાએ રોડ રસ્તા છે. તો સામાન્ય માણસ માટે જે કોઈ જોઈએ આપણે મેડિકલ છે, એમાં જન ઔષધિમાં દવા છે, એ જે ઓલા ભાવે મળવી જોઈએ MRPની એનાથી બહુ નીચા ભાવમાં અને જે જરૂરી છે કન્ટેન્ટ એ બધા એમાં મળી રહે છે. 5 લાખની લીડ આવશે કે નહીં આવે? આવી શકે. 5 લાખની લીડ પણ કદાચ આવી જાય એવું લોકો કહે છે. આપનું શું માનવું છે? કયા મુદ્દાઓ આ ચૂંટણીમાં મહત્વના રહ્યા? એક્ઝિટ પોલના તારણોથી કેટલા સહમત છે? સૌ પ્રથમ તો મારું એવું કહેવાનું છે કે આ વખતની ચૂંટણી અત્યાર સુધીની ચૂંટણી કરતાં સાવ અલગ છે. એનું કારણ એક એ છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દા સાથે રહી છે, જ્યારે વિપક્ષ પાસે કોઈ મુદ્દા જ નહોતા. જ્ઞાતિ જાતિ વાતમાંથી લોકો બહાર જ નથી આવી શક્યા. એટલે 100% ઇન્ડિયામાં NDAની આપણે સરકાર બનશે. એમાં પણ મારું એવું માનવું છે કે 400 પાર જવાની છે આ વખતે. રાજકોટના કેટલાક યુવાનો હતા, તેમણે પોતાનો મત જણાવ્યો. એક્ઝિટ પોલ જે એના આંકડા આવ્યા છે, મોટાભાગના લોકો કહી રહ્યા છે કે ભાજપ છે તે કેન્દ્રમાં સરકાર બનાવશે. તો કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે એક્ઝિટ પોલના આંકડાઓ ખોટા પડશે અને ભાજપને આ વખતે લોકો જાકારો આપશે. હવે ગણતરીની કલાકો બાકી રહી છે. 4 તારીખે જોવું મહત્વનું રહેશે કે ભારતના લોકો છે તે કોની સરકાર લાવે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. બુલેટિનને પૂર્ણ કર્યા પહેલા આજે એટલે કે 4 જૂને જુઓ ગુજરાત તક પર ચૂંટણીના તમામ લાઈવ અપડેટ સાથેના રિઝલ્ટ્સ. કઈ બેઠક પર કોણે બાજી મારીને તમે જેને મત આપ્યો હશે તો તેને ક્યાં બાજી મારી છે, કેની જીત થઈ છે, કેની હાર છે, તમામ અપડેટ્સ, નાનામાં નાની અપડેટ્સ તમે ગુજરાત તક પર જોઈ શકો છો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.